આગામી તારીખ 28મી મેના રોજ મુસ્લિમ બિરાદરોના બકરીદના તહેવારને ધ્યાને લઈ અસામરિક તત્વો કોઈ કાંકરીચારો ન કરે તે માટે સુરત પોલીસ ખાતું એક્શનમાં આવી ગયું છે। તો સુરતના અઠવા પોલીસ દ્વારા તહેવાર પહેલાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક વિસ્તારના તમામ ધર્મના આગેવાનો સહિતનો હાજર રહેવા પામ્યા હતા। આગામી સમયમાં મુસ્લિમ સમાજનો બકરીદનો તહેવાર આવી રહ્યો હોય, જેને લઈને સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં તથા ભાઈચારાના સૌહાર્દમાં ઉજવાય તે માટે અત્યારથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ, કોમ્બિંગ સહિત વધારી દેવામાં આવ્યું છે। તો આગામી 28મી મુસ્લિમ બિરાદરોની બકરીદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરત અઠવા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું હતું। અઠવા પોલીસ દ્વારા યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં ડીસીપી ડોક્ટર નિધિ ઠાકોર, એસીપી ZR દેસાઈ, અઠવા પીઆઈ PH ભાટી તથા સેકન્ડ પીઆઈ TA ગઢવી સહિતના અઠવા વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા હાજર FOP સહિતનાઓને તહેવાર સમેત તકેદારી રાખવા અંગે માહિતી આપી હતી। આગામી તારીખ 28મી મુસ્લિમ બિરાદરોની બકરીદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરતના અઠવા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા સમજ અપાઈ હતી।